જીવનની અંદર જે કંઈ ભૂલો થતી હોય એ ભૂલોને સુધારવા માટે પ્રયત્ન જો કરવામાં આવે તો જીવનની અંદર ખૂબ આગળ વધી શકાય. એક વખત એક પતિ પત્ની એમણે બંને નક્કી કર્યું કે આપણે 1 માસ સુધી ડાયરી લખીએ, એની અંદર આપણાથી જે કંઈ ભૂલો થતી હોય એ ભૂલો લખવાનું રાખીએ. પછી આપણે એ ભૂલોને ભૂલી જઈશું, પરંતુ 1 માસ સુધી આપણે ડાયરી નિભાવીએ. એની અંદર એના પતિએ કહ્યું કે મારાથી જે ભૂલો થતી હોય એને પત્નીને કહ્યું તમારે લખવાની, અને પત્નીએ એમના પતિને એવું કહ્યું કે મારાથી જે ભૂલો થતી હોય એ તમારે લખવાની. હવે પેલા બેન હતા, એ બેન ડાયરી લખતા હતા. તો એની અંદર લખ્યું કે મેં તમને ધાણા લેવા મોકલ્યા હતા, પરંતુ તમે ધાણા લાવ્યા નથી. 2 દિવસથી ઘરની અંદર ઘી ખૂટી ગયું છે. હું બૂમો ફાડું છું, છતાં તમે લાવતા નથી. તમે મારા ઉપર ઘણી વખત ગુસ્સે થાવ છો. તમે ઓફિસેથી ખૂબ મોડા આવો છો. ઘણી વખત મારાથી દાળની અંદર મીઠું ભૂલી જવાય છે, તો તમે મારા ઉપર ગુસ્સે થાવ છો અને કહ્યા કરો છો કે તને રસોઈ બનાવતા આવડતી નથી. આમ એ એમના જે પત્ની હતા એ પત્નીએ એમના પતિ પ્રત્યે જેટલી પણ ખામીઓ હતી એ બધી જે ભૂલો હતી એ બધી લખી. એની અંદર લખ્યું કે હું મારા પિયરે જવાનું કહું છું, પરંતુ તમે મને જવા દેતા નથી. વળી હું મારા મમ્મી પપ્પાને ફોન કરું છું તો પણ તમે કંટાળી જાઓ છો કે આટલી બધી શું લોબી વાતો કરવાની. વળી ઘણી વખત આ છોકરોને હું કંઈક શીખવતી હોય તો તમે કંટાળેલા આવ્યા હોય તો મને કહો છો કે તમે આ બાળકોને હું જે શીખવું છું એ તમે એમ કે બંધ કરી દો. ઘણી વખત ટીવીની અંદર સિરિયલ મારે જોવી હોય તો તમે નોકરીથી આવ્યા હોય એટલે મને કહો છો કે હું કંટાળીને આવ્યો છું, મને ખૂબ ઘોઘાટથી હું પરેશાન થાઉં છું, તો તમે બંધ કરી દો. આમ પેલા બેને ડાયરીની અંદર ઘણું બધું લખ્યું એમના પતિ પ્રત્યે. જ્યારે જે પેલા ભાઈ હતા એમણે લખ્યું કે તું મોટા ઘરની વહુ છું અને તું સારા ઘરની અંદરથી આવી છું, તો મારા ઘરની અંદર તને તકલીફ પડતી હશે તો તું માફ કરજે.